અને હવે વાત ઠાકરે બંધુઓના મિલાપની। મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે મોટો વળાંક જોવા મળ્યો। 2 દાયકાના લાંબા સમય બાદ ઠાકરે બંધુ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જાહેર મંચ પર એક સાથે જોવા મળ્યા, જેને લઈને ખળભળાટ મચી ગયો। મુંબઈના વર્લી વિસ્તારમાં NSCI ડોમ ખાતે મરાઠી એકતાના વિજય રેલીનું આયોજન હતું। બંને ભાઈઓ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા। સ્ટેજ પરથી રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે આજે 20 વર્ષ પછી તેઓ અને ઉદ્ધવ સાથે આવ્યા છે। બંનેને સાથે લાવવાનું કામ જે બાળા સાહેબ ન કરી શક્યા તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું। મહારાષ્ટ્રના હિન્દી અને મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું એક થવું એ ખૂબ મોટા સમાચાર ગણાય। હિન્દી અને મરાઠી વિવાદ પર આ પ્રસંગે રાજ ઠાકરેએ કહ્યું કે કોઈ પણ ઝઘડા કરતા તેમના માટે મહારાષ્ટ્ર મોટું છે। 20 વર્ષ પછી મહારાષ્ટ્ર અને મરાઠી એજન્ડા માટે તેઓ એક મંચ પર છે। ભાષા વિવાદ પર ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું કે ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાખી નહીં લેવાય, પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે તો તેઓ સ્વીકાર કરે છે કે તેઓ ગુંડા છે। હિન્દુ અને હિન્દુસ્તાન તેમને મંજૂર છે, પરંતુ હિન્દી નહીં। હિન્દી થોપવાનો પ્રયાસ સાખી નહીં લેવાય। આ અંગે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપી। તો મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુ એક થતા ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓએ તેના પર પ્રતિક્રિયા આપી। ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકજૂટ થતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પ્રહાર કરતા કહ્યું કે બંને ભાઈઓ ભાષા માટે એક નથી થયા, તેઓ પોતાના સ્વાર્થ માટે એક થયા છે। આ અંગે ભાજપ નેતા પ્રવીણ દરેકરે પણ કહ્યું કે જો બે ભાઈઓ એક સાથે આવે છે તો તે સારી વાત છે, પરંતુ તેઓ જે હેતુ સાથે એક થયા છે તે વિચારધારાને સાચવવી જોઈએ અને આગળ વધવું જોઈએ। ઠાકરે બંધુના એક થવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ બંને ભાઈઓ એક થયા તેના વિશે ઘણા સમયથી જે રાહ જોવાઈ રહી હતી તેના વિશે વાત કરી।